ફોકસમાં રહેશે બાયોકોન છે. બાયોકોન માટે જે એક દવાને અપ્રુવલ મળ્યું છે એને લીધે એક પોઝિટિવ અપડેટ કંપની માટે છે. યુએસ એફડીએ તરફથી આ મંજૂરી મળી છે બાયોકોનને. ઘટાડો હતો ગઈકાલે, લગભગ ડે સ્લો પર ક્લોઝિંગ આપ્યું છે, શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ પણ થયું, પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો ચાર્ટ પર બાયોકોનને? સો ઓવરઓલ બાયોકોનના ચાર્ટની અગર આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેશનની રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ સપ્ટેમ્બર બંને મંથ નિયરલી એકાદ મહિનાથી વધારેનો ટાઈમ થઈ ગયો કે આપણને એક સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યાં 350 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે, સાથે સાથે 370 ની આસપાસના લેવલ છે જ્યાંથી આપણને એક રિજેક્શન બનતું જોવા મળી રહ્યું છે. સો જ્યાં સુધી આ રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી વી કેન એક્સપેક્ટ અ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ. અગર જો આનાથી કોઈ લેવલ્સ બ્રીચ થાય છે, જેમ કે 350 ની નીચે અગર આપણને સસ્ટેન થતો જોવા મળે તો એની નેગેટિવિટી આવતી જોવા મળે. ઓન ધી અધર હેન્ડ અગર 370 ના લેવલ આપણને સરપાસ થતા જોવા મળે તો કદાચ એક બાઉન્સ આપણને બધું જોવા મળશે કે ટુવર્ડ્સ 400 ના લેવલ્સની આસપાસ. કરંટ લેવલથી એવું લાગી રહ્યું છે કે કદાચ આપણને એક સાઇડવેઝ મૂવમેન્ટ કન્ટિન્યુ થતી જોવા મળે જ્યાં સુધી મેન્શન લેવલ બ્રીચ નથી થતા ત્યાં સુધી. બાયોકોન માટે જોઈએ આજે આ સમાચારનું એક કદાચ સેન્ટિમેન્ટલ જે અસર બતાવે, કઈ રીતના શરૂઆત ગઈકાલના ઘટાડા બાદ બતાવશે. વધુ એક